કાંદાને ચડવા દઈશું અને જેવા કાંદા સોફ્ટ થાય એટલે આપણે વટાણા એડ કરીશું. અત્યારે પણ તમે વટાણા એડ કરી શકો. અને જો તમારે વટાણા ઓછા નાખવા હોય તો વટાણા ઓછા પણ તમે નાખી શકો છો, આના કરતાં થોડા, અથવા તો સ્કીપ પણ કરી શકો છો. પણ શિયાળાની સિઝન છે એટલે ફ્રેશ વટાણા મળતા હોય તો આપણે જરૂર અંદર એડ કરીશું વટાણા. હવે આપણે 5 થી 6 મિનિટ સુધી ચડવા દઈશું અને પછી આપણે ટામેટાં અને દહીં એડ કરીશું. બસ તમારે મીડિયમ ગેસ રાખવાનો છે અને બધું જ શાક ધીમા ગેસે આપણે ચડવા દઈશું. તમારે વચ્ચે વચ્ચે શાક હલાવતા રહેવાનું છે, ને તો હળદર છે એ ચીપકી જશે નીચે તળીએ, એટલે આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહીશું. વટાણા થોડા સોફ્ટ થશે એટલે આપણે ટામેટાં અને દહીં એડ કરીશું. ત્યાં સુધી આપણે